કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહમાં તેનો આપણે ભાગ 1 જોવાના છે. ખૂબ અગત્યનો વિડીયો છે, કારણ કે આ પ્રશ્નો આપણી દરેક પરીક્ષામાં પૂછાય. એવું નહીં કે તાત એસ કે તાત એચએસમાં છે. કોઈ પણ સરકારી પરીક્ષા લેવાય એમાં કરંટ અફેરના પ્રશ્નો એટલે કે વર્તમાન પ્રવાહના પ્રશ્નો આપણને જોવા મળે છે. અને આ ભાગ 1 છે. આવા ઘણા બધા ભાગ આવશે, એટલે આપણી સાથે જોડાયેલા રહેજો. ચલો, સૌપ્રથમ શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન: કયા રાજ્યમાં મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશા, જો ધ્યાનથી સાંભળજો, નિર્ભયા નિશા પહેલ શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે કેરળ. એટલે કેરળ રાજ્યની અંદર મહિલાઓ માટે રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશાની પહેલ શરૂ કરવામાં આવી. કોના દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સાઇન એપ લોન્ચ કરવામાં આવી? તો જવાબ આવશે ઇન્ડિયન રેલવે. આપણી જે ઇન્ડિયન રેલવે છે એમણે મહિલાઓની સુરક્ષા માટે સાઇન એપ લોન્ચ કરી છે. કયા સ્થળેથી રાષ્ટ્રવ્યાપી જલ મહોત્સવ 2026 શરૂ કરવામાં આવ્યો? જલ મહોત્સવ 2026 અત્યારે કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો? તો જવાબ આવશે નવસારી. અને જો રાજ્ય પૂછે તો ગુજરાત. શું જિલ્લો પૂછે તો નવસારી અને રાજ્ય પૂછે તો ગુજરાત. આગળ, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જલ જીવન મિશન ને ક્યાં સુધી લંબાવવામાં આવ્યું? જલ જીવન મિશન ક્યાં સુધી? તો ડિસેમ્બર 2028. ડિસેમ્બર 2028 સુધી કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જલ જીવન મિશનને લંબાવવામાં આવ્યું. દર વર્ષે ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો જવાબ આવશે 11 માર્ચ. 11 માર્ચના રોજ ધૂમ્રપાન નિષેધ દિવસ ઉજવવામાં આવે. અને અત્યારે પણ ધૂમ્રપાન નિષેધ દિવસ 2026 આપણે 11 માર્ચના રોજ ઉજવ્યો. આગળ, મેટા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026 કોને એનાયત કરવામાં આવ્યો? તો અમોલ પાલેકર. અમોલ પાલેકરને કયો એવોર્ડ આપ્યો અત્યારે? તો મેટા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026. કઈ રાજ્ય સરકારે પ્રોજેક્ટ ગંગા, ખાસ અગત્યનો પોઈન્ટ, પ્રોજેક્ટ ગંગા કોણે લોન્ચ કર્યો? તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ દ્વારા પ્રોજેક્ટ ગંગા નામનો કાર્યક્રમ એટલે કે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. જલગંગા સંવર્ધન અભિયાન 2026 નો શુભારંભ ક્યાં થયો? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. જો પેલું પ્રોજેક્ટ ગંગા હતું, આ જલગંગા સંવર્ધન અભિયાન 2026 એનો શુભારંભ ક્યાંથી થયો? તો મધ્યપ્રદેશથી થયો. પહેલી વાર સ્ટેનોથોલોરી નામની દુર્લભ ઝીંગા માછલી, આ દુર્લભ ઝીંગા માછલી ક્યાં જોવા મળી? તો જવાબ આવશે ઓડિશા. ઓડિશાની અંદર આ માછલી જોવા મળી. આંતરરાષ્ટ્રીય મેલેરિયા સંમેલન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? જવાબ આવશે ન્યૂ દિલ્હી એટલે કે નવી દિલ્હી. આપણી દિલ્હીની અંદર આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા? તો જવાબ આવશે સુનેત્રા પવાર. સુનેત્રા પવાર એનસીપીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આગળ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા સ્વદેશી હળવા લડાકુ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી? અહીંયા હેલિકોપ્ટર છે કયું? તો જવાબ આવશે હેલિકોપ્ટરનું નામ છે પ્રચંડ. કયું હેલિકોપ્ટર? પ્રચંડ. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા દુનિયાના પ્રથમ નેતા કોણ બન્યા? તો જવાબ આવશે પીએમ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીને ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર્સ થઈ ગયા? 100 મિલિયન. ઓપરેશન ક્રેકડાઉન કયા રાજ્યની પોલીસે શરૂ કર્યું? તો જવાબ આવશે તેલંગાણા. તેલંગાણા રાજ્યની પોલીસે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું. ભારતે કયા દેશ માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા? તો જવાબ આવશે ઇઝરાયલ. ઇઝરાયલ સાથે ભારતે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. કયા ભારતીય રાજ્યે હોમ સ્ટે સ્કીમ 2026 શરૂ કરી? હોમ સ્ટે સ્કીમ કોણે? રાજસ્થાન દ્વારા શરૂ કરવામાં આવી. ભાવાંતર ભુગતાન યોજના
ને ફરીથી કયા રાજ્યોએ લાગુ પાડી? ભાવાંતર ભુગતાન યોજના મધ્યપ્રદેશ દ્વારા. મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ યોજનાને લાગુ પાડવામાં આવી. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે આપણે અત્યારે પણ ઉજવ્યો, ક્યારે? તો 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે. આગળ જોઈએ, કયા દેશમાં યુપીઆઈની શરૂઆત થઈ? તો યુપીઆઈની શરૂઆત ઇઝરાયલ દેશ દ્વારા કરવામાં આવેલી અને ઇઝરાયલ સાથે જ આપણે હાલમાં જ 17 કરારો પર હસ્તાક્ષર કર્યા એ પ્રશ્ન પણ આપણે જોયો. એટલે જો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. અત્યાર સુધી જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર. અને આવા નવા નવા પ્રશ્નો, નવા નવા કરંટ અફેરના વિડીયો એટલે કે ભાગ 2 જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને ભાગ 2 પણ તમને ટૂંક સમયમાં મળી જશે. આભાર.